વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ભરૂચ જેપી કોલેજ ખાતે સ્મૃતિ કાર્યક્રમનું આયોજન। ભારતના વિભાજન દરમિયાન અસંખ્ય પરિવારોને સહન કરવી પડેલી પીડા, વિસ્થાપન, સંઘર્ષ અને બલિદાનને સ્મરણમાં રાખી ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે સ્મૃતિ કાર્યક્રમ તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિભાજન સમયના ઐતિહાસિક સંઘર્ષ, નિર્દોષ નાગરિકોની યાતનાઓ અને દેશની એકતા અખંડિતતાના મહત્વને ઉજાગર કરતી ચિત્ર પ્રદર્શની તથા ડોક્યુમેન્ટરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તેમજ નવી પેઢીને આ ઐતિહાસિક કરુણ ઘટનાથી પરિચિત કરાવવાના ઉદ્દેશ્યથી નુક્કડ નાટક ભજવાયું હતું। વિભાજનના કરુણ પ્રસંગો અને તે સમયની પરિસ્થિતિ અંગે સ્મરણ તથા સંવેદનાત્મક રજૂઆતો દ્વારા એકતા, શાંતિ, સૌહાર્દ અને માનવતાના મૂલ્યો પ્રત્યે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડોક્ટર નવનાથ ગૌહાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાણી તેમજ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, કોલેજના આચાર્યો, પ્રોફેસરો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। તો ભારતની નિયતિ નિશ્ચિત છે, આવશ્યકતા છે કે આપણા મનમાં કેવલ કહેવા માટે નહીં, હૃદયમાંથી સ્વર નીકળવો જોઈએ, વંદે માત્ર। અને અટલજીની એક કવિતા આપણા પૂર્વ પ્રધાનમંત્રીની કે જ્યારે જૈનજીના મનમાં એવું થશે કે હમારે મરને કે બાદ હમારી अस्थियों को गंगा में बहाना और बहते हुए हमारी अस्थियों को कान लगाकर सुनोगे, एक ही आवाज आएगी, भारत माता की जय। એ દિવસે આ દેશ દુનિયાનો વિશ્વ ગુરુ છે, એમાં કોઈ શંકા નથી।